રામ સીતારામ 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 સીતારામ. એટલે હામત ઓણ તો ઘઉં વગરના રહ્યા. આ જોને ઓણ કપા લાંબા હાલ્યા, કપા કાઢીને કાંઈ ઘઉં કર્યા નહીં. પણ તો મારે પણ વેચાતા લેવા પડશે. શું વાત કરે છે? એલા સના, હા, તારે ઘઉંનું કેમ કરવાનું છે? મારે તો પોરના પડ્યા છે, લેવા પડશે, પણ હજુ વાર છે. ધુડા, તારે તો હાહરેથી આવવાના હશે ને? ભેગા ભેગા મારાય મગાવી લેજે ને ભાઈ. લ્યો બોલ્યો, મંગાવી લેજે ને. પણ શું ન્યા કાંઈ કોઠાર ભર્યા છે તો મંગાવી લઉં? અલ્યા હામતને ક્યાં મફત લેવાના છે? રોકડા ફદિયા આપીને લેવાના છે. લે, મારે શું કાંઈ મફત આવે છે? આ તો તારા સસરાના ઘરેથી આવે છે તે અમને એમ ઈ કાંઈ દીકરીના ઘરના થોડા પૈસા લે. નહીં હો, ઈ વાત જ નહીં. આપણે કોઈનો એહસાન રાખવાનો જ નહીં. એલા સના, આ ધૂળો તો ખીજાઈ ગયો. ભારે કરી. અલ્યા હામત, તું આવું આવું બોલ તો ખીજ ચડે જ તેને. હવે ભાઈ આવું તું કાંઈ બોલતો નહીં હો, નહીં તો ભાઈ થોડો પાછો ખીજાય. હા તો ખીજાય જ જાય ને. એલા ભાઈ, હવે તું તેલ રેડવાનું બંધ કર. તેલનો ભાવ ભડકે બળે છે. આ મોંઘા ભાવનું તેલ કોણ રેડે? આવો આવો. એ રામ રામ મૂકી બાપા. એ રામ રામ. એ રામ રામ. એ રામ 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 રામ. બેહો બેહો. લ્યો આ પ્રસાદ, પ્રસાદ ખાઓ. હા હા, લાવો લાવો. હા લાવો લાવો. હા લાવો લાવો, આપણે તો પ્રસાદ્યા ભગત. એ આમ ક્યાં જઈએ એવા મૂકી બાપા? આ પ્રસાદ શેનો છે? રામજી મંદિર. આજ રામચંદ્રજી ભગવાનનો જન્મદિવસ ખરો ને? એટલે આજે રામનોમ છે? આજ રામનોમ છે. લે, અમને તો ખબર જ ન રહી. એલા તમે ગામ ગપાટામાંથી નવરા પડો તો ખબર રહે ને. હા હો, એ સાચું. આપણે ગામની કૂતલી કરવામાંથી નવરા રહી ત્યારે રામજી મંદિર જાય ને. અહીંયા બેઠા ખાલી ઠીઠિયારી મારો છો, એ કરતા બે પગ લઈને રામજી મંદિર આવ્યા હોત તો. સાચી વાત છે હો. આજે રામનોમ છે ઈ તો યાદ જ ન રહ્યું મુખી બાપા. હા હો. એટલે એ તો રામે હવ હારાવાના કર્યા ને એટલે. એ તો તમે મંદિરના પગથિયા સડો કે ન સડો, એ તો તમારા ભાગ્યનું અને તમારા પુરુષાર્થનું આપી જ રહેશે. પણ એક માણસ તરીકે આપણે એનો આભાર તો માનવો જોઈએ ને. વરહમાં એક દિવસ માટે પણ આપણી પાસે સમય નથી કે રામલલ્લાના જઈને દર્શન કરીએ, એના તરફનો આભાર વ્યક્ત કરીએ. તે હે મુખી બાપા, તમે ત્યાં દર્શન કરીને આવ્યા તે રામે તમને કાંઈ કીધું? મને કીધું એમ? હા તમને. હું કાંઈ સમજો નહીં. આ તો તમે અમને ઠપકો દો છો એટલે કહું છું કે રામે તમને કાંઈ કીધું? ઓ સમજ્યો. હું તમને શું વાત કહું, રામે તો ઘણું બધું કીધું છે. ટૂંકમાં કહું, રામે હવ ગામવાસીઓને રામ રામ કીધા. રામ રામ કીધા? રામે રામ રામ કીધા? હું વાત કરો છો? હા, રામે રામ રામ કીધા. મારે ઘરે ઘરે જઈને બધાને કહેવું પડશે કે રામે રામ રામ કીધા. આ તમે ત્રણે અહીંયા ભેળા થઈ ગયા તે તમને કહી દઉં કે રામે રામ રામ કીધા.
અહીં કહી દઉં છું હાલશે ને કે પછી ઘરે આવીને કેવું પડશે? એ હા મુખી બાપા, હાલશે. અમને વાવડ પોગી ગયા. હાલશે હાલશે. હા પોગી ગયા. ઘરે ન આવો તો હાલશે. હાલશે. ભલે ત્યારે હું નીકળું છું. મારે હજી ઘરે ઘરે જઈ અને રામના વાવડ પહોંચાડવાના છે કે રામે રામ રામ કીધા છે. ઠીક, લો ત્યારે રામે રામ. એ રામ રામ મુખી બાપા. એ રામ રામ. એ રામ રામ. રામ રામ. હામત એલા, આ તો ભારે કૌતુક. એલા મુખી બાપાને શું થયું છે? મને તો વાયા પ્રકૃતિના લક્ષણ દેખાય છે. તારી વાત સાચી છે હો. હે ને? મને એવું જ લાગે છે. હા મને તે. રામે રામ રામ કીધા. 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 એટલે આને મુખી બાપાની જેમ સનેપાત ઉપડ્યો લાગે છે. રામે રામ રામ કીધા. એ રામે રામ રામ કીધા. 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 એલા એલા ધુડા, આ હું એકલો એકલો બબડ્યા કરેસ તું? રામે રામ રામ કીધા. હે? એલા હામત, હું બબડતો નથી, પણ હું તાગ મેળવું છું. શેનો તાગ મેળવે છે? રામે રામ રામ કીધા. રામે રામ રામ કીધા. એ તો મુખી બાપાને વાયા પરકતી ઉપડી છે, એટલે જેને તે લવ્યા કરે છે. ના, એવું કાંઈ નથી. પણ મુખી બાપા છે ને, કોઈ ગૂઢ વાત કરવા માંગતા હોય ને એવું મને લાગે છે. એટલે તને મુખી બાપાની વાતમાં કોઈ મર્મ હોય એવું લાગે છે? હા, એવું લાગે છે મને. અલ્યા તું પણ? હા, હું પણ એ મર્મને ખાળવા મથું છું. કારણ કે મુખી બાપા છે ને એ ભગવાનનું માણા. હામત, એને એવું કાંઈ દેખાયું હશે ત્યારે જ એ ગામના ઘરે ઘરે જઈને કહી આવ્યા ને, રામે રામ રામ કીધા છે. રામે રામ રામ કીધા છે. રામે રામ રામ કીધા છે. જો ભાઈ, આપણને આમાં કઈ જાજો ટપ્પો પડે નહીં, પણ એક વાત પાકી, મુખી બાપા કઈ કહેવા જરૂર માંગે છે અને ઓલો સનોય તારી જેમ લવ્યા કરે છે. તો આપણે એક કામ કરવી, મુખી બાપા પાસે જાવી અને શું કહેવા માંગે છે એમને જ જઈને પૂછી લઈએ, એટલે વાતની ચોખવટ થઈ જાય. તો હાલ ઊભો થા, જાવી મુખી બાપાની વાડીએ, અત્યારે ન્યા જ હશે, અને સનાને એના ઘરેથી લેતા જ આવીએ. હા, રામે રામ રામ કીધા. આવી તો ગયા આપણા મુખી બાપા વાડીએ, હશે તો ખરા ને? હે સના? હશે હશે, એ સિવાય ક્યાં હોય. વાડી બહુ સારી બનાવી છે. ક્યાં ગયા? દેખાતા નથી ક્યાંય. આમાં ક્યાંય દેખાતા નથી. હે મુખી બાપા! હે મુખી બાપા! એ હા, આવ્યો.
આવ્યા. આ આવ્યા. એ રામ રામ મુખી બાપા. એ રામ રામ. એ આવો આવો ભાઈઓ. એ આવો આવો. એલા હબળ આ બધું ભૂલા પીડ્યા. હા આવો બેહો. હા બેઠા લ્યો. બોલો કેમ આવવાનું થયું? મુખી બાપા, તમે વાત જ એવી કીધી કે જેનો મર્મ તમને જ ખબર હોય. કઈ વાત? તમે કહેતા હતા ને કે રામે ગામવાસી સૌને રામ રામ કીધા છે. હા તે કીધા જ છે ને. હા મુખી બાપા, તમારી આ ભજન જેવી ગૂઢ ભાષામાં અમને ટપ્પો જ ન પડ્યો. મુખી બાપા, આ વાતનો તમે હવે કંઈક ફોડ પાડો. હા હો. વાત જાણી એમ છે કે હું રામજી મંદિરે રામલલ્લાના દર્શન કરવા ગયો હતો. આજ રામનવમી ખરી ને. રામચંદ્રજી ભગવાનનો જન્મદિવસ હોય ત્યારે ગામમાં રામજી મંદિરે કેવી ધામધૂમ હોય. આશોપાલવના તોરણ બાંધેલા હોય, કેળના પાન વડે થાંભલીઓ શણગારેલી હોય, ગામના જણ ગરબી લેતા હોય અને બૈરા રાહડે રમતા હોય. પણ શું મુખી બાપા? પણ મેં જોયું કે ગામના રામજી મંદિરે એક હું, એક પૂજારી અને એક 10-12 વર્ષનું બાળક, આ સિવાય ગામનું કોઈ જોવા ન મળે. મારું હૈયું કકળી ઉઠ્યું. મને થયું કે ગામ લોકો એના કામ ધંધામાં એટલા ફરવાઈ ગયા છે કે એને એક ઘડીની વેળા પણ નથી. રામજી મુખમાં મલકાતા હતા. ઈ જાણે મને ઠપકો આપતા હોય એવું મને લાગ્યું. તમને શું લાગ્યું? રામ ભગવાને તમને કંઈ કહ્યું? હા, રામચંદ્રજી મને જાણે કહી રહ્યા હતા કે સૌ ગામવાસીઓને મારા રામ રામ કહેજો. મને એવું થાય છે કે રામચંદ્રજી આ ગામમાંથી રજા લેવા માંગે છે. હે? હા તમે શું કહો છો? એટલે રામજી હવે રામ મંદિરમાં નહીં રહે? એ સિવાય એ બીજે રહે પણ ક્યાં? લોકોના હૃદયમાંથી તો એને ક્યારની વિદાય લઈ લીધી હોય એમ લાગે છે. રામજીને તો સારા વાઘા અને આભૂષણો પહેરાવીને રામજી મંદિરમાં બિરાજમાન કરી દીધા છે અને હારે એવી ફોટો ફ્રેમમાં ચડી દીધા છે. ભૂલે ચૂકે ફોટો ફ્રેમમાંથી બહાર ન નીકળી આવે એટલે આડો કાચ ફિટ કરી દીધો છે. એટલે જ રામે ગામવાસીઓને રામ રામ કીધા છે. મુખી બાપા, તમારી વ્યથા હું સમજુ છું. રામજીએ આપણને આ સુખરૂપી ચોકલેટ આપી અને એ ચોકલેટ ચગડવામાં આપણે ચોકલેટ આપનારને જ ભૂલી ગયા. મોહ માયાના મોહમાં આપણે આપણો નિજ ધર્મ જ ભૂલી ગયા. કહે છે ને, કાંટો કાઢનારનો ગણ જ ન ભૂલાય. જ્યારે આપણે તો એટલા નગુણા બની ગયા છીએ કે સુખ દુઃખમાં આપણી સાથે રહીને આપણી સાર સંભાળ લેનારનો આભાર માનવાનો પણ આપણી પાસે સમય નથી.
હા સાચી વાત છે હો. હવેથી અમે હરરોજ રામદેવ મંદિરે જશું. કેમ ધૂડા, હા હો. બરોબર ને સના? હમ. રામજી મંદિરે તો જાવ જ, રામનું નામે લ્યો, પણ રામને હૃદયમાં રાખી રામનું કામે કરતા રહ્યો. રામજીને તો બસ તમારી પાસે એટલી જ આશા છે. રામનું કામ? હા, રામનું કામ. દરેક લોકોમાં વસતા રામના ખબર અંતર પૂછતા રહ્યો. તમારાથી થઈ હકે એટલો એને સહકાર આપતા રહ્યો. માનવ સેવા એ જ પ્રભુ સેવા, એ જ રામનું કામ. એટલે જ રામજીએ રામનામ પર મને હવ ગામવાસીઓને રામ રામ કહેવાનું કીધું છે. વાહ મુખી બાપા વાહ. આ માર્મિક ટકોરથી તમે અમારા હૃદયમાં બિરાજતા રામને જગાડ્યો છે. વાહ મુખી બાપા વાહ. તમે પણ રામના નામ સાથે રામના કામ કરતા રહેશો. હવેથી અમે રોજ રામજી મંદિર પણ જશું. હા, રોજ જઈશું હો. જેમ અમને કહ્યું એમ સૌ માનવોમાં વસેલા રામને રામજીએ રામ રામ કીધા છે, તો તમે સૌ પણ રામજી મંદિરે જજો હો. હા હો. એ તો હવને રામનવમીના રામ રામ. જય શ્રી રામ.